મોર્નિંગ, સ્વાગત છે એક્ઝામ ટુડે પર 26 જૂન 2026ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં આંતરરાષ્ટ્રીય નાવિક દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો આંતરરાષ્ટ્રીય નાવિક દિવસ ક્યારે મનાવવામાં આવે છે પ્રશ્ન છે. તો રાઈટ આન્સર છે મિત્રો 25 જૂનના રોજ આ દિવસ મનાવવામાં આવે. આ દિવસની શરૂઆત 2010માં ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન દ્વારા કરવામાં આવી હતી. થીમ છે 2026ની કેરિંગ વર્લ્ડ ટ્રેડ કેરિંગ ધ રિસ્ક. બરાબર, સ્ટારમાં કરજો, ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ. હાલમાં નિર્ભય ચેતના કાર્યક્રમ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યો છે? નિર્ભય ચેતના કાર્યક્રમ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યો? તો પંચાયતી રાજ મંત્રાલય. તેનો મુખ્ય ઉદ્દેશ્ય દેશભરમાં ચૂંટાયેલા પુરુષ પ્રતિનિધિઓ જેમ કે સરપંચોને મહિલાઓની સલામતી, ગૌરવ, અધિકારો અને લિંગ સમાનતા પ્રત્યે સંવેદનશીલ બનાવવાનું છે. બરાબર, સ્ટારમાં કરજો આ પણ. હાલમાં એલન ગ્રીનસ્પેનનું 100 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ કોણ હતા? એલન ગ્રીનસ્પેન મિત્રો પ્રખ્યાત અર્થશાસ્ત્રી હતા તેઓ. બરાબર, એલન ગ્રીનસ્પેન અમેરિકાના પ્રખ્યાત ઇકોનોમિસ્ટ અને અમેરિકાની કેન્દ્રીય બેંકના ચેરમેન હતા. તેઓ 1987થી 2006 સુધી ફેડના ચેરમેન રહ્યા હતા અને અમેરિકાની નાણાકીય નીતિ એટલે કે મોનેટરી પોલિસી ઘડવામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા હતી. ધ મેસ્ટ્રો તરીકે તેઓ ઓળખાતા હતા. 4 નંબર છે, જનજાતિ ગરિમા ઉત્સવ અંતર્ગત ગુજરાતના કયા જિલ્લામાં 33 જેટલા જનકલ્યાણ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ગુજરાતનો કયો જિલ્લો છે? તો મિત્રો ગુજરાતનો છે સુરત જિલ્લો. દેશના છેવાડાના અને વંચિત આદિજાતિ સમુદાયો સુધી સરકારી યોજનાઓ પહોંચાડવાના ઉદ્દેશ્યથી શરૂ કરાયેલા PM જનમન એટલે કે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન અંતર્ગત સુરત જિલ્લામાં મોટી સફળતા મળી છે. સુરત જિલ્લાના વિવિધ તાલુકાઓના 33 ગામોમાં જનજાતિ ગરિમા ઉત્સવ 2026 જનભાગીદારી સબસે દૂર સબસે પાસ અભિયાન હેઠળ વિશેષ કેમ્પો યોજાયા હતા. મિત્રો આવનારી તમામ પરીક્ષાઓ, ખાસ કરીને CCની તો એક્ઝામ આવી રહી છે અત્યારે. બરાબર, CCના સિલેબસ પણ આવી ગયો છે, તો ટૂંક સમયમાં એક્ઝામ આવી જશે. કરંટ અફેર મિત્રો અત્યારથી તૈયાર ચાલુ કરી દેજો. ડેમો PDF જોઈએ તો ડેમો PDF જોઈ લેજો. એક્ઝામ ટુડેની દરેક પરીક્ષામાં 100% એક્ઝામ ટુડેનું કરંટ અફેર પૂછાય છે. બરાબર, PDFનો ચાર્જ નજીવો છે, પૂરા વર્ષના ખાલી 300 રૂપિયા, અને એમાં તમને ગુજરાત પાક્ષિક પણ મળશે. બરાબર, ગુજરાત પાક્ષિક પણ એમાં આવશે. 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં મળી જશે. ડેમો PDF જોવી હોય તો પણ આ નંબર પર હાઈ લખીને મોકલો, તમને ડેમો PDF પણ જોવા મળશે. બરાબર, કોઈને 6 મહિનાની 8 મહિનાની જોઈતી હોય તો પણ મળી જશે, પણ લઈ જરૂર લેજો, કારણ કે કરંટ અફેર લાસ્ટ એક્ઝામમાં પણ CCમાં 30 માર્કનું પૂછાયું હતું. હાલમાં ભારતની પ્રથમ ખાનગી સોનાની ખાણમાં વ્યાપારી એટલે કે કમર્શિયલ કામગીરી શરૂ થઈ છે. તે ક્યાં આવેલી છે? તો મિત્રો એ આવેલી છે કુર્નૂલ ખાતે. સ્થાન છે મિત્રો જોનનગીરી, હવે સ્વર્ણગીરી. કુર્નૂલ જિલ્લો આંધ્રપ્રદેશ. શરૂઆત થઈ 24 જૂન 2026. કંપની છે જીઓ મેસૂર સર્વિસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ. વાર્ષિક ઉત્પાદન ક્ષમતા અંદાજે 750 to 1000 કિલોગ્રામ સોનું પ્રતિ વર્ષ. હાલમાં ભારતની સૌથી ભારે 120 મીમી વાહન માઉન્ટેડ મોર્ટાર સિસ્ટમ ગરુડાસ્ત્રનું કયા રાજ્યમાંથી સફળ પરીક્ષણ કરવામાં આવ્યું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં મધ્યપ્રદેશ. બરાબર, મધ્યપ્રદેશ. વિકાસ કરતા છે નાઇબ લિમિટેડ. કેલિબર 120 મીમી. પ્રકાર છે વ્હીકલ માઉન્ટેડ મોર્ટર સિસ્ટમ. પરીક્ષણ સ્થળ છે મહુ, મધ્યપ્રદેશ. સ્ટારમાં કરી દેજો, તમામ ઇમ્પોર્ટન્ટ છે. હાલમાં IIT ધ સ્ટોરી ઓફ ઇન્ડિયાઝ મોસ્ટ પ્રિસ્ટિજિયસ એજ્યુકેશનલ ઇકોસિસ્ટમ નામનું પુસ્તક કોણે લખ્યું છે? તો આ પુસ્તકના લેખક છે મિત્રો પ્રભાત કુમાર. સ્ટારમાં કરજો. ભારતના વિકાસમાં IITનું શું મહત્વ છે એના પર આ પુસ્તક લખાઈ છે પ્રભાત કુમાર દ્વારા. હાલમાં 26મી અખિલ ભારતીય ફિંગરપ્રિન્ટ સંમેલન અને NCRB અભિયાન ક્યાં આયોજિત કરવામાં આવ્યું છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં ન્યૂ દિલ્હી ખાતે. સ્થળ છે ન્યૂ દિલ્હી. આયોજન છે NCRB નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો. લોન્ચ કરનાર છે અમિત શાહ. લોન્ચ થયેલી એપ્લિકેશન્સનું નામ છે NCRB અભિજ્ઞાન, CRPI,
ઈ પ્રોસિક્યુશન 2.0 અને ઈ ફોરેન્સિક્સ 2.0. વિજ્ઞાન એપ દ્વારા પોલીસ કર્મચારીઓ સ્થળ પર જ ફિંગરપ્રિન્ટ સ્કેન કરીને રાષ્ટ્રીય ડેટાબેઝમાંથી શંકાસ્પદ વ્યક્તિની ઓળખ કરી શકશે. હાલમાં સુપ્રીમ કોર્ટે કયા આર્ટિકલ હેઠળ સુરક્ષિત ફૂટપાથ પર સુપ્રીમ કોર્ટે કયા આર્ટિકલ હેઠળ સુરક્ષિત ફૂટપાથ પર ચાલવાના અધિકાર, બરાબર, સુપ્રીમ કોર્ટે કયા આર્ટિકલ હેઠળ સુરક્ષિત ફૂટપાથ પર ચાલવાના અધિકારને મૂળભૂત અધિકાર ગણાવ્યો છે? તો રાઈટ આન્સર છે આર્ટિકલ 21. સુપ્રીમ કોર્ટ 21 હેઠળ સુરક્ષિત ફૂટપાથ પર ચાલવાના અધિકારને મૂળભૂત અધિકાર માન્યો. પ્રશ્ન એક્ઝામમાં પૂછવામાં આવશે. આ નિર્ણય ન્યાયાધીશ PS નરસિમ્હા અને AS ચાંદુરકરની તો મિત્રો આ નિર્ણય ન્યાયાધીશ PS નરસિમ્હા AS ચાંદુરકરની બનેલી બેન્ચ દ્વારા આપવામાં આવ્યો. તેને કલમ 19(1)D હેઠળ અને કલમ 21માં ઉમેરવામાં આવ્યું. કલમ 19(1)D દેશમાં મુક્તપણે ફરવાનો અધિકાર અને કલમ 21 જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર છે. હાલમાં ભારતનો પ્રથમ સાત્વિક ઇન્ડેક્સ કોના દ્વારા લોન્ચ કરાયો છે? તો ભારતનો પ્રથમ સાત્વિક ઇન્ડેક્સ કોના દ્વારા લોન્ચ કરાયો? રાઈટ આન્સર છે મિત્રો આમાં BSE દ્વારા, બોમ્બે સ્ટોક એક્સચેન્જ. એનું નામ છે BSE સાત્વિક 100 ઇન્ડેક્સ. આ ભારતનો પ્રથમ સાત્વિક આધારિત ઇક્વિટી ઇન્ડેક્સ છે. તેમાં BSE 500માંથી સાત્વિક સિદ્ધાંતોને અનુસરતી 100 કંપનીઓનો સમાવેશ થાય. ઇન્ડેક્સનું આધાર મૂલ્ય 1000 રાખવામાં આવ્યું છે. યુનિસેફ ચિલ્ડ્રન ક્લાઇમેટ રિસ્ક રિપોર્ટ 2026 મુજબ ભારતમાં કેટલા બાળકો અતિશય ગરમીના જોખમ હેઠળ છે? મિત્રો સોરી, થોડી તબિયત વીક છે આજે. તો રાઈટ આન્સર છે મિત્રો આમાં 92%, બરાબર, 92%. યુનિસેફનું પૂરું નામ છે યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ફંડ, બરાબર, યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ એમ પણ આપણે એને કહી શકીએ. મૂળ નામ છે મિત્રો યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ. હવે એને આ નામ આપવામાં આવ્યું છે. સ્થાપના થઈ હતી 11 ડિસેમ્બર 1946. મુખ્યાલય છે ન્યુયોર્ક સિટી, યુનાઇટેડ સ્ટેટ ખાતે. હાલમાં QS વર્લ્ડ ફ્યુચર સ્કિલ્સ ઇન્ડેક્સ 2027માં ભારતનો ક્રમ શું છે? તો ભારત છે 13મા ક્રમે. QS વર્લ્ડ ફ્યુચર સ્કિલ્સ ઇન્ડેક્સ 2027માં યુનાઇટેડ સ્ટેટ્સ એટલે કે અમેરિકા નંબર 1 પર છે. અમેરિકાનો સ્કોર છે 99.2. બીજા ક્રમે ઓસ્ટ્રેલિયા છે, ત્રીજા ક્રમે UK છે, ચોથા ક્રમે જર્મની. ભારતની વાત કરીએ મિત્રો, કુલ વૈશ્વિક ક્રમ છે 13મો. દક્ષિણ એશિયામાં ભારત પ્રથમ ક્રમે છે. નીચી મધ્યમ આવક ધરાવતા દેશોમાં અગ્રણી સ્થાન છે. ફ્યુચર ઓફ વર્ક શ્રેણીમાં 5મો ક્રમ છે. ભારતને AI આધારિત અર્થવ્યવસ્થા માટે સૌથી વધુ તૈયાર દેશોમાં ગણવામાં આવ્યું છે. હાલમાં ભારતના પ્રથમ ખાનગી હાઇબ્રિડ 2G ઇથેનોલ પ્રોજેક્ટને ક્યાં મંજૂરી આપવામાં આવી? ઉત્તર પ્રદેશ રાઈટ આન્સર છે. રાજ્ય છે UP. યોજના છે PMG1 યોજના. મંજૂર થાય 150 કરોડ રૂપિયા. મંત્રાલય છે મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ. હાલમાં લદ્દાખ એ ભારતના પ્રથમ ઊંચાઈવાળા ફ્લોરિકલ્ચર એટલે કે ફૂલ ઉગાડવાનો જે કલ્ચર હોય છે પાર્ક ક્યાં શરૂ કર્યું? તો રાઈટ આન્સર છે મિત્રોમાં લેહ ખાતે. લેહ જિલ્લાના ચોગ માલસર અને સ્ટાકના ખાતે કરવામાં આવી છે. આ બંને પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ 22 જૂન 2026ના રોજ લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના દ્વારા કરવામાં આવ્યું. હાલમાં કયા સ્થળે ખીર ભવાની મેળાનું આયોજન કરવામાં આવ્યું? તો મિત્રો ખીર ભવાની મેળો એ જમ્મુ કાશ્મીર સાથે જોડાયેલો છે અને ઘણી વખત એક્ઝામમાં પૂછવામાં આવ્યું. સ્થળની વાત કરીએ તો તુલમુલા, ગાંદરબલ જિલ્લો, જમ્મુ કાશ્મીર. દેવી છે મિત્રો માતા રાગન્યા ભગવતી, જેને ખીર ભવાની તરીકે પણ ઓળખવામાં આવે. 22 જૂન 2026 જેઠ અષ્ટમી આ તહેવાર મનાવવામાં આવે છે. આ મેળો કાશ્મીરી પંડિત સમુદાયની આસ્થા અને સાંસ્કૃતિક ઓળખનું મુખ્ય કેન્દ્ર માનવામાં આવે છે. હાલમાં યુકો બેંકના MDનો વધારાનો હવાલો કોને સોંપવામાં આવ્યો? યુકો બેંકના મેનેજિંગ ડાયરેક્ટર રાજેન્દ્ર કુમાર સાબુ બન્યા છે.
તો વિદ્યાર્થી મિત્રો આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરી લઈએ રિવિઝનની. આપણે આવી ગયા છે 25 જૂન 2026 રિવિઝન પર. હાલમાં કૂટનીતિમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 24 જૂને મનાવાયો. ચેન્નઈ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ભારતની કઈ નવરત્ન કંપની બની? 28મી. કયા રાજ્ય સરકારે સરકારી વિભાગોમાં અગ્નિવીરોને ક્લાસ 3 પદો પર સીધી ભરતીમાં 20% અનામતની જાહેરાત કરી? ગુજરાત. કોને વર્ષના શ્રેષ્ઠ પુરુષ ખેલાડીનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો? નીરજ ચોપડાને. કોણે સિંગલ યુઝ પ્લાસ્ટિક અને કચરો ફેંકવા પર પ્રતિબંધ મૂક્યો? લદ્દાખે. મેટા પ્લેટફોર્મ સેટલ વોટ્સએપના ગ્લોબલ હેડ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? કુણાલ સાની. હાલમાં 7મી વાયુસેના અર્જનસિંહ મેમોરિયલ હોકી ટુર્નામેન્ટ ક્યાં શરૂ થઈ? બેંગલુરુમાં. કિસ્સાઉ બહુહેતુક બાંધ પ્રોજેક્ટ કઈ નદી પર બાંધવામાં આવ્યો? ટોન્સ નદી પર. કયા મંત્રાલય દ્વારા સી બોક્સ 2.0 પોર્ટલ શરૂ કરાયો? મહિલા અને બાળ વિકાસ. કેગના સ્ટેટ ફાઇનાન્સ રિપોર્ટ 2024-25 મુજબ રાજ્યોનું સંયુક્ત જાહેર દેવું કેટલું નોંધાયું? 75.52 લાખ કરોડ. રાષ્ટ્રીય આંકડાકીય આયોગના અંશકાલિક સદસ્ય 3 બન્યા છે: સુભદ્ર દાસ, સત્યેન્દ્ર બહાદુરસિંહ અને માધવન મુકુંદ. કઈ બેંકે કેકી મિસ્ત્રીનો કાર્યકાળનો વચગાળાનો ચેરમેન તરીકે લંબાવ્યો? એચડીએફસી બેંકે. ભારતનું પ્રથમ 3D પ્રિન્ટેડ કૃત્રિમ રીપ મોડ્યુલ કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવ્યું? તમિલનાડુમાં. કયો દેશ વિશ્વનો સૌથી મોટો જહાજ રિસાયકલિંગ દેશ બન્યો? ભારત. હાલમાં ઉલ્લાસ પહેલ હેઠળ કયું રાજ્ય ભારતનું 6ઠું સંપૂર્ણ સાક્ષર રાજ્ય બન્યું? ઉત્તરાખંડ. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો, હાલમાં ફૂટબોલ વર્લ્ડ કપમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી કોણ બન્યો? લિયોનલ મેસી. આજનો પ્રશ્ન છે, ભારત કયા દેશ પાસેથી નવનિવૃત્ત જગુઆર ફાઇટર જેટ મેળવશે? જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. પીડીએફ માટે 9510411961 પર મેસેજ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.